हेलो नमस्ते विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું हार्दिक स्वागत है। हूँ प्रितेश दियोरा, सब्जेक्ट मैथमेटिक्स। लास्ट लेक्चर में एक छेल्ली लाइन मौखिक चर्चा करेली कि दरेक संख्यानो वर्ग अनऋण होय, प्रत्येक वास्तविक संख्यानो वर्ग अनऋण होय अने ए टाइमे थोड़ोक लाइटिंग प्रॉब्लम हतो એટલે આગળનું કમ્પ્લીટ છે। ખાલી એક લાइन मौखिक चर्चा करेली। બે વિધેય પૂરા કરેલા, સુરેખ વિધેય અને વર્ગાત્મક વિધેય। સુરેખ વિધેય तो कि एक्स नी घात 1 होय तो एवा विधेय ने सुरेख विधेय कहेवाय। वर्गात्मक विधेय तो कि एक्स नी 2 घात होय तो एवा विधेय ने आपणे वर्गात्मक कहीए छीए। आ बंने विधेयना आलेख पण जोयेला। आलेख उपरथी वाय अक्षे धारण करेली किंमत एटले विस्तार गण अथवा प्रतिबिंबनो गण अने व्यापक रीते पण आपणे चर्चा करेली। अत्यारे एक अगत्यनी नोंध लखावुं छुं, आलेख माटे ज कामनी छे એટલે आलेख हुं रफली ड्रो करूं छुं। चलो, एक्स अक्ष, वाय अक्ष અને આ એક કોઈ સુરેખ વિધેય છે એફ ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી પ્રકારનું, એટલે આ થઈ ગયું આપણું સુરેખ વિધેય અને આ વર્ગાત્મક વિધેય। વર્ગાત્મક વિધેયનો આલેખ પર્વલય આકાર જેવો હોય છે। વર્ગાત્મક વિધેયનો આલેખ પર્વલય આકાર હોય છે એટલે આ બંને આલેખ મેં રફલી ડ્રો કરી દીધા। હવે સુરેખ વિધેયના કાલે આપણે બે એક્ઝામ્પલ જોયેલા અને એક એક્ઝામ્પલ તમને ઘરેથી પણ આપવામાં આવેલું। તો સુરેખ વિધેયનો આલેખ છે એ સંબંધ કયો છે એ આપણે ચર્ચા કાલે નહોતી કરેલી, એટલા માટે થઈને જ બે ગ્રાફ સાથે સાથે ડ્રો કર્યા છે। તો કાલનું જે ટેબલ છે એ તમે ધ્યાનથી જુઓ તો પણ અથવા આકૃતિમાં જુઓ તો પણ તમને ખબર પડી જાય કે અહીં એક્સની કોઈ પણ કિંમત તમે પસંદ કરો। ચાલો, એક્સની કિંમત મેં લીધી 1, એક્સની કિંમત મેં લીધી 1, તો અહીંયા એક્સની કિંમત માની લો કે અહીંયા વચ્ચે કંઈક 1 આવે છે, ત્યારે તો કે વાયની કંઈક કિંમત મળશે। 1 પાસે કંઈક કિંમત મળે, 2 પાસે કંઈક કિંમત મળે, 3 પાસે કંઈક કિંમત મળે, અલગ અલગ કિંમત મળે છે। કોઈ કિંમત રિપીટ થતી નથી, કોઈ કિંમત રિપીટ થતી નથી। એનો મતલબ એક પાસે એક જ કિંમત મળે છે, એક પાસે એક જ કિંમત મળે છે। તો અહીંયા હું લખું છું, અહીં એક્સની કોઈ એક કિંમત પાસે માટે વાયની અનન્ય કિંમત મળતી હોવાથી આપેલ સંબંધ એક છે। આપેલ સંબંધ કેવો છે? એક સંબંધ છે। યાદ રહેશે, કોઈ કિંમત આમાં રિપીટ થતી નથી। વર્ગાત્મકમાં ચર્ચા કરીએ તો વર્ગાત્મકમાં તો કે જો કાલનું જે તમે ઉદાહરણ લીધું હતું y બરાબર અથવા તો એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ, એનું તમે ટેબલ બનાવેલું એક્સ કોમા અહીંયા એફ ઓફ એક્સ -2 -1 1 અને 2, -2 પાસે 4 1 1 અને 4। અહીં એક્સની બે અલગ અલગ કિંમત હોય તો પણ વાયનો જવાબ સેમ જ આવે છે। આ જ તમારો વાય છે ને ભાઈ, હા કે ના? એટલે કે -2 જ્યારે લેવામાં આવે ત્યારે જવાબ 4, 2 લેવામાં આવે ત્યારે પણ જવાબ 4, એટલે વાયની એક જ કિંમત મળે છે। બોલો હા કે ના? પાક્કું? તો અહીં એક્સની અલગ અલગ કિંમત માટે વાયની અનન્ય કિંમત મળતી હોવાથી કિંમત અલગ અલગ જવાબ 1, કિંમત અલગ અલગ જવાબ 1। ના ખબર પડે તો વેન આકૃતિ પર જાઓ અથવા એક લાઈન યાદ કરો, વાયયામનું પુનરાવર્તન થાય તો સંબંધ અનેક 1, હા કે ના? તો અહીં પણ એક લાઈન લખી દઉં, અહીં એક્સની બે અથવા તો અલગ અલગ કિંમત માટે વાયની અનન્ય કિંમત મળતી હોવાથી આપેલ સંબંધ અનેક 1 છે। આપેલ સંબંધ અનેક 1 છે। યાદ રહેશે, એક્સની બે અલગ અલગ કિંમત માટે વાયની અનન્ય જ કિંમત મળતી હોવાથી સંબંધ અનેક 1 છે। આમાં પણ ખબર ન પડે તો તમારે શું કરવાનું એ હું તમને બતાવું કે અહીં જે એક્સ આલેખ દોરેલો છે સુરેખ વિધેય અને વર્ગાત્મક વિધેયનો, તો આ જે સુરેખ વિધેયનો આલેખ છે એમાંથી હું કોઈ એક સમક્ષિતિજ રેખા પસાર કરું। સમક્ષિતિજ રેખા એટલે કેવી રેખા? ભારત મારો દેશ છે, આડી રેખા,
કેવી રેખા? આડી રેખા. તો આમાંથી કોઈ એક આડી રેખા પસાર કરો. ચાલો મેં એક આ રેખા પસાર કરી. હવે તમે વિચારીને કહેજો, આ જે તમે સમક્ષિતિજ રેખા પસાર કરી એ તમારો જે આલેખ હતો એ આલેખને કેટલા બિંદુમાં છેદે છે? તો કે ભાઈ એક જ બિંદુમાં. કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં. જો આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા તમારા આલેખને એક જ બિંદુમાં છેદે તો આ સંબંધ થઈ જાય 1-1. કેવો થઈ જશે? 1-1. યાદ રહેશે? એટલે અગત્યનો, આને નંબર ના આપો તો ચાલશે. અહીં હું લાઈન લખું છું. આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા સમક્ષિતિજ રેખા આલેખને જો એક જ બિંદુમાં છેદે તો તે સંબંધ 1-1 સંબંધ હોય. આલેખમાંથી પસાર થતી આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખા જો આલેખને એક જ બિંદુમાં છેદે તો તે કેવો સંબંધ હોય? 1-1 સંબંધ હોય. અહીંયા પણ ચર્ચા કરીએ. ચલો હું એક લાઈન તમને બતાવવા માટે કરી હતી, એ કાઢી નાખું છું. ચલો એક સમક્ષિતિજ રેખા ડ્રો કરું છું. દોરી નાખી. સમક્ષિતિજ રેખા તમારો આલેખ જે પર્વલયાકાર છે એને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. કયા? એક આ બીજા ચરણમાં અને એક આ પ્રથમ ચરણમાં. 2 અલગ અલગ બિંદુમાં છેદે છે. તો અહીં આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા આલેખને જો 2 બિંદુમાં અથવા તો 1થી વધુ બિંદુમાં છેદે તો આ સંબંધ કેવો બની જાય? અનેક 1. કેવો? અનેક 1. લખીએ આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા આલેખને 1થી વધુ બિંદુમાં છેદે તો તે સંબંધ અનેક 1 કહેવાય. યાદ રહેશે? આ સમક્ષિતિજ રેખા નીચે અંડરલાઈન કરજો. સમક્ષિતિજ રેખા આલેખને એક જ બિંદુમાં છેદે તો 1-1, 1 કરતાં વધુ બિંદુમાં છેદે તો અનેક 1. તો હવે વિચાર આવે કે કદાચ આવું પણ શક્ય બને ને. આ બાજુ બતાવું. માની લો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ તમારો આકાર પર્વલયાકાર છે. આ જ પર્વલયાકાર જેવો છે પણ મેં આડો કરી નાખ્યો છે એટલે આનું સ્વરૂપ બદલાઈ જશે. ગાણિતિક એનું સ્વરૂપ બદલાઈ જશે. તો જો આલેખ આજે આ રીતે આપેલો છે પર્વલયાકાર, આમાંથી હું શિરોલંબ રેખા ડ્રો કરું. કેવી રેખા ડ્રો કરું? શિરોલંબ. કેવી રેખા? શિરોલંબ. આ જો આખી લાઈન ઉપર એક્સયામ સમાન હોય. એક્સયામ કેવો હોય? સમાન. જ્યારે આડી લાઈન ઉપર વાયયામ સમાન હોય. વાયયામ સમાન. આ એક્સયામ સમાન છે એનો મતલબ અહીંયા મારે કદાચ બિંદુ બતાવવું હોય તો આવું બતાવી શકું 1,-4 અને અહીંયા બતાવવું હોય તો પણ બતાવી શકું 1,4. એ મેં મૌખિક લીધેલું છે, એમ નામ ડાયરેક્ટલી ઇનસફિશિયન્ટ લઈ લેવામાં આવેલું છે. તો એક્સયામ સમાન છે ને વાયયામ બદલાય છે. એનો મતલબ આ સંબંધ જે છે આની તમને કદાચ જોડી બનાવવાની કહે તો તમે વેન આકૃતિથી જોડી દોરો તો 1 ને તમે 4 સાથે પણ કનેક્ટ કરશો અને 1 ને તમે -4 સાથે પણ કનેક્ટ કરશો. એનો મતલબ 1 માંથી 2 તીર નીકળ્યા, એક 4 અને એક -4, એક 1 4 અને એક 1 -4. તો 1 માંથી 2 તીર, એક બોલો 1. તો આ વિધેય કેવું બની જાય? સંબંધ કેવો બની જાય? 1 અને 1. તો આપણને ખબર છે 1 અને 1 સંબંધ ક્યારેય વિધેયની રચના કરે નહીં. 1 અને 1 સંબંધ ક્યારેય વિધેયની રચના કરવાનો નથી. કદાચ માની લો કે આવું કોઈ વર્તુળ આપેલું છે. ચલો વર્તુળમાં પણ આ રીતે કોઈ સમક્ષિતિજ અથવા શિરોલંબ રેખા તમે દોરી છે. કેવી રેખા? શિરોલંબ. શિરોલંબ એટલે ઊભી રેખા. ઝંડા ઊંચા રહે હમારા. એટલે શિરોલંબ રેખા એટલે ઊભી રેખા. સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા. તો અહીંયા આલેખ ઉપરનો જુઓ કે નીચેનો જુઓ, તમારો આલેખને કેટલી જગ્યાએ છેદે છે? 2 જગ્યાએ. આકૃતિ દોરશો તો વધારે આઈડિયા આવશે. તો નંબર 3 અને ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ આલેખ અથવા કોઈ પણ સંબંધ ના આલેખને કોઈ પણ સંબંધના આલેખને આલેખમાંથી પસાર થતી શિરોલંબ રેખા
પસાર થતી શિરોલંબ રેખા એકથી વધુ બિંદુમાં છેદે, એકથી વધુ બિંદુમાં છેદે તો તે આલેખ વિધેય ના દર્શાવે અથવા વિધેયની રચના કરી શકે નહીં, કારણ કે તે આપેલ સંબંધ કેવો બની જાય, એક, અનેક અથવા અનેક અનેક હોય. એટલે જ્યારે શિરોલંબ રેખા એકથી વધુ બિંદુમાં છેદે ત્યારે વિધેયની રચના કરશે નહીં. યાદ રહેશે? તો એટલે સુધી આ એની અગત્યની નોંધ. હવે જોઈએ આગળ સુરેખ વિધેય અને વર્ગાત્મક વિધેયમાં વર્ગાત્મક વિધેયના દાખલા. બોર્ડ સાફ કરીએ. ચાલો, સુરેખ વિધેયના એક્ઝામ્પલ આપણે 2 ગણ્યા હતા. એક તમને ઘરેથી આપ્યો હતો અને એમાં કંઈ અઘરું છે નહીં, આલેખ ડ્રો કરવાનો છે. આગળ એક દાખલો તમે ઘરેથી ટ્રાય કરજો. f from r to r f of x બરાબર x minus 3. આલેખ ડ્રો કરીને પણ મેળવી શકો વિસ્તાર એનો, અને ડ્રો કર્યા વગર પણ એનો વિસ્તાર તમે મેળવી શકો. બરાબર? વ્યાપક રીતે, હવે વ્યાપક રીતે હું તમને કદાચ કહેતા હોય તો બતાવી દઉં, એટલે કે અન્ય રીત હતી તે. તો ફોર ઓલ એક્સની કિંમત લેવાની ક્યાંથી? તો કે એના પ્રદેશમાંથી. ચાલો, એમાંથી હું 3 બાદ કરું. r માંથી 3 બાદ કરો ભાઈ, કાંઈ ફરક પડે ના. x minus 3 belongs to r. આ x minus 3 એટલે જ તમારી રકમ. તો f of x મળી ગયું. તો f of x belongs to શું લખાય? r. f of x એટલે જ x પાસેનું મૂલ્ય, f નું x પાસેનું મૂલ્ય અથવા પ્રતિબિંબનો ગણ. આ મૂલ્ય કરો કે પ્રતિબિંબનો ગણને ભેગા કરો અને જે ગણ મળે એને જ તમે કહો છો વિસ્તાર. તો rf બરાબર વિસ્તાર મળી ગયો r. rf બરાબર વિસ્તાર મળી ગયો r. નંબર 2, આગળ એના અગત્યના દાખલા કે જે ક્વોડ્રેટિક માટે. આ બધા જ દાખલા f from r to r માટે છે. આ બધા જ દાખલા f from r to r માટે છે, એટલે દર વખતે હું લખીશ નહીં. f of x બરાબર તમને રકમ આપી દેવામાં આવી છે 2x નો વર્ગ વત્તા 3. 2x નો વર્ગ વત્તા 3. પહેલાં તો જોવાનું વિધેય કયું છે. બોલો ભાઈ, એક્સની કેટલી ઘાત છે? તો કે 2. જો એક્સની દ્વિઘાત હોય તો આને વર્ગાત્મક વિધેય અથવા દ્વિઘાત સમીકરણ પણ કહેતા હોય છે. એક્સની કિંમત લેવાની ક્યાંથી? તો કે ભાઈ બધી r to r જ છે. તો અહીંયા હું તમે ગ્રાફ ડ્રો કરીને પણ કરી શકો, પણ હવે હું ગ્રાફની વચ્ચે નહીં લાવું, ડાયરેક્ટ જ વ્યાપક સ્વરૂપ બતાવું. તો ફોર ઓલ એક્સ, બોલો એક્સની કિંમત ક્યાંથી લેવાની? r માંથી. એનો શું કરવાનો? વર્ગ. પણ યાદ રાખજો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ કેવો હોય? અનઋણ. અનઋણ એટલે ઋણ ના હોય. હા, સાચું, ઋણ ના હોય પણ ધન હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે. તો અહીંયા હું લખું છું, આ એક લાઈન તમારે ખાસ ધ્યાન રાખવાની. x² > 0. x² > 0. ચાલો એનો 2 વડે ગુણાકાર કરવો છે મારે. આખું પદ જે છે ને અહીંયા મારે બનાવવાનું છે. તો આવું લખાય ને કે 2x નો વર્ગ > 0. કેમ કે 0 નો 2 વડે ગુણાકાર કંઈ ફરક પડવાનો નથી. ચલો, કેટલા ઉમેરવાના? 3. બંને બાજુ ઉમેરો. તો 2x નો વર્ગ વત્તા 3 > 3. 0 માં 3 ઉમેરો તો ફરક પડે ને, એટલે > 3. 2x નો વર્ગ વત્તા 3 આ તમારી રકમ હતી. તો આવું લખાય ને, f of x > 3. f of x એટલે જ f નું x પાસેનું મૂલ્ય અથવા પ્રતિબિંબનો ગણ, એટલે જ વિસ્તાર ગણ. તો fx ના લખવું હોય તો અહીંયા એનો વિસ્તાર લખાય rf. ક્યાં? તો કે 3 અથવા 3 કરતાં મોટો. તો 3 એટલે સૌરુત 3 થી લઈને ક્યાં સુધી? ઇન્ફિનિટિવ. 3 થી લઈને ઇન્ફિનિટિવ સુધી. આવડશે? તો જો તમે ગ્રાફ ડ્રો કરશો તો પણ આ રીતે જ એનો આન્સર 3 થી ઇન્ફિનિટિવ મળશે. એનું આપણે ગઈકાલે છેલ્લા લેક્ચરમાં જમણી બાજુ બોર્ડ ઉપર બતાવેલું. એનો આન્સર આપણે આવતો હતો 1 થી ઇન્ફિનિટિવ. કેટલો આવતો હતો? 1 થી ઇન્ફિનિટિવ. નેક્સ્ટ એક્ઝામ્પલ આમાં જઈએ. ચલો આગળ. તો f of x બરાબર 5x² - 4 જોઈ લઈએ. ચલો, ફોર ઓલ એક્સ, એક્સની કિંમત ક્યાંથી લેવાની? r માંથી. એનો વર્ગ કરો ભાઈઓ બહેનો. x² > 0. કેમ કે ઋણ સંખ્યાનો વર્ગ પણ ધન થાય, 0 હોય તો 0 થાય.
0 સિવાયની કોઈ પણ કિંમત હોય તો 0 કરતાં મોટી આવશે. એનો ગુણાકાર કેટલા વડે? તો કે 5 વડે. તો 5x² > 0. એમાંથી કેટલા બાદ કરું? તો કે 4. તો 5x² - 4 > 0 -4. એક વખત સાદુરૂપમાં એક લાઈન લખવી પડે તો લખવાની > -4. આ ભાગ એટલે તમારી રકમ. તો f(x) > -4. આનો જવાબ આવે છે RF = -4 થી લઈને ઇન્ફિનિટી. -4 થી લઈને ઇન્ફિનિટી. યાદ રહેશે? ચલો હજી એક દાખલો આવો જોઈએ. f from R to R માટે તે f(x) બરાબર 15x² - 11. 15x² - 11. ચાલો x ની કિંમત ક્યાંથી લેવાની? તો કે ભાઈ R માંથી. તો બોલો for all x ની કિંમત R માંથી એનો વર્ગ કરવામાં આવે તો > 0. એનો 15 વડે ગુણાકાર કરવામાં આવે તો પણ 0. ચલો એમાંથી 11 બાદ કરું તો 15x² - 11 > -11. હા કે ના? બંને બાજુથી -11 બાદ કર્યા. અસમતામાં જે કંઈ કરો એ બંને બાજુ કરવાનું, પણ મોટે ભાગે જમણી બાજુ 0 હોય ત્યારે ગુણાકાર કરો કે ભાગાકાર કરો કંઈ ફરક પડતો હોતો નથી. તો 15x² - 11 એટલે જ તમારી રકમ. તો fx નો જવાબ આવ્યો -11 કે એના કરતાં મોટો. તો RF તમને મળશે -11 થી લઈને ઇન્ફિનિટી. RF મળશે કેટલો? -11 થી લઈને ઇન્ફિનિટી. હજી એક દાખલો જોઈએ. f(x) બરાબર -4x² + 3. ટીક કરજો. શું કામ ટીક કરાયો? એ પહેલાં હું થોડી ઘણી અસમતા વિશે ચર્ચા કરું, જે તમે 10મામાં થોડી ઘણી જોઈને આવ્યા છો. બોલો 5 મોટા અને 3 નાના. વાત સાચી? 5 મોટા અને 3 નાના. વાત સાચી ને? હું બંને બાજુ 2 વડે ગુણાકાર કરું છું. ચાલો કરો ગુણાકાર. 5 × 2 અને 3 × 2. આ સાચું છે બરાબર? ચાલો 5 × 2 એટલે 10, 3 × 2 એટલે 6. આમાં પણ સાચું. 10 મોટા અને 6 નાના. 10 મોટા અને 6 નાના. ચાલો એ પણ સાચું. આ જ રકમનો 2 વડે ભાગાકાર કરું છું તો 5 ભાગ્યા 2, 3 ભાગ્યા 2. > 5 ભાગ્યા 2 એટલે 2.5. 3 ભાગ્યા 2 એટલે 1.5. બોલો કોણ મોટું? એ જ ભાગ મોટો આવ્યો ડાબી બાજુનો. આ પણ સાચું છે. મેં કેટલા વડે ગુણાકાર કર્યો? 2 વડે. 2 કેવા છે? ધન. 2 કેવા છે? ધન. મેં કેટલા વડે ભાગાકાર કર્યો? 2 વડે. 2 કેવા છે? તો કે ધન. કેવા છે? ધન. તો એટલું યાદ રાખજો કે જ્યારે કોઈ પણ ધન સંખ્યા વડે અસમતામાં તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, અસમતા બધી > એ જ રહેશે, બદલાતી નથી. તો જો 2 વડે ભાગાકાર કરો ત્યારે બદલાતી નથી, ગુણાકાર કરો તો પણ બદલાતી નથી, પણ ઋણ સંખ્યા વડે ગુણાકાર કરો. ચલો 5 > 3. વાત સાચી ને? કરો ઋણ વડે ગુણાકાર. 5 × -2, 3 × -2. ચલો કેટલો આવ્યો? -10. કેટલો આવ્યો? -6. બોલો કોણ મોટું? કોણ મોટું? -6 મોટા છે. યાદ રહેશે? એટલે જ્યારે ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ને ત્યારે અસમતા બદલાઈ જાય. અસમતા બદલાઈ જાય. તો હવે આ દાખલા ઉપર આપણે ચર્ચા કરીએ કે f(x) બરાબર -4x² + 3 for all x. x ની કિંમત ક્યાંથી લેવાની? R માંથી. x નો શું કરવાનો? વર્ગ. તો x² > શું થાય? 0. > 0. નો ગુણાકાર કેટલા વડે? 4 વડે. અને ના -4 વડે. માઇનસ સાથે છે એને લઈ જ લો. તો જો -4 વડે ગુણાકાર કરો તો હમણાં તમે જ જોઈને આવ્યા અસમતા કેવી થઈ જાય? બદલાઈ જાય. કેવી થઈ જાય? બદલાઈ જાય. એમાં કેટલા ઉમેરું? 3. તો -4x² + 3 < 3. ઉમેરવા તો બંને બાજુ પડે. તો ચલો આ જ તમારી રકમ હતી ને? તેનો મતલબ f(x) નો જવાબ આવ્યો 3 કે 3 કરતાં નાનો. 3 કે 3 કરતાં નાનો. તો અહીંયા વિસ્તાર લખવો હોય તો 3 કે 3 કરતાં નાનો. નાનો એટલે ડાબી બાજુ. તો ડાબી બાજુ તો અનંત સંખ્યા સુધી જાય. તો -∞ થી 3. -∞ થી 3.
આ બધા વર્ગાત્મક સમીકરણના ઉદાહરણ હતા. હજી હું લેવા જે જઈ રહ્યો છું એ પણ વર્ગાત્મક જ છે, પણ થોડુંક ટ્વિસ્ટેડ, એટલે કે આખું વર્ગાત્મક સમીકરણ. ચલો જોઈએ. એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 5. એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 5. ચલો, આ દ્વિઘાત સમીકરણ અથવા તો વર્ગાત્મક સમીકરણ છે. તો સૌ પ્રથમ તમારે પહેલાં તો અંતિમ પદ સેટ કરવું પડે. એ તમે 10મા ધોરણમાં જોઈને આવ્યા છો. અને અંતિમ પદનું તમે સૂત્ર કંઈક આવું લખતા હતા. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, અથવા અંતિમ પદ એટલે L, મધ્યમ પદ એટલે M, એમનો વર્ગ છેદમાં 4 ગુણ્યા ફર્સ્ટ પદ ટર્મ એટલે કે F. તો L બરાબર m² ના છેદમાં 4f. યાદ રહેશે. તો અહીંયા આપણે જોઈએ તો એક્સનો વર્ગ છે આ તમારું પ્રથમ પદ કહેવાય, એક્સ વાળું પદ છે મધ્યમ પદ કહેવાય, અને જે અચળ છે 5 એને અંતિમ પદ કહેવાય. તો અંતિમ પદ આપણે શોધવું પડશે. તો અંતિમ પદ બરાબર એને શું કરવાનું કીધું? મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદમાં કોણ છે? 4x નો શું કરવાનો? વર્ગ. તો એક વખત આખું લખી દઉં તો 4x નો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ એટલે x નો વર્ગ. x નો વર્ગ. ચાલો, 4x આખાનો વર્ગ કરશો એટલે જવાબ આવશે 16x નો વર્ગ ના છેદમાં 4x નો વર્ગ. બોલો, x નો વર્ગ કેન્સલ, અને 4 ગુણ્યા 4 એટલે 16. તો તમારું અંતિમ પદ મળી ગયું. કેટલું? 4. અંતિમ પદ 4. તો હવે આ રકમ છે ને હું આવું કરી શકું. મારે 4 લાવવાના છે, x² વત્તા 4x. ઘણાને ડાયરેક્ટ બાદબાકી આવડે, એટલે કઈ રીતે? આ 5 છે, મારે 4 લાવવાના છે, તો 4 વત્તા 1 લખી નાખે. સાચું, એક સ્ટેપ ઓછો. પણ પહેલી વખત છે એટલે હું એક કામ કરું, અંતિમ પદ જેટલું મારે જરૂર છે એટલું ઉમેરું. આ જે વધારાનું હતું એ પણ લખી નાખું. જે મેં ઉમેર્યું એ હું બાદ કરી દઉં. જે મેં ઉમેરેલું છે એ મેં બાદ કરી દીધું. 4ની મારે જરૂર હતી એ મેં ઉમેરી દીધા, 4ની નથી જરૂર એટલે બાદ કરી દીધા. કોઈ પણ સમીકરણ બેલેન્સ તો જાળવવું જ પડશે ને, એટલે મેં 4 ઉમેર્યા અને 4 બાદ કર્યા. તો એફ ઓફ એક્સ બરાબર હવે આ કોઈનું પૂર્ણ વર્ગ બની ગયું. એ માટે થઈ તમને આ સૂત્ર યાદ હશે, a વત્તા b આખાનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2 ગુણ્યા ab વત્તા b નો વર્ગ. હા કે ના? તો એનો વર્ગનું વર્ગમૂળ કેટલું થાય? x નો વર્ગ છે એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે x. 4 છે એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2. વચ્ચે નિશાની કઈ છે? તો કે પોઝિટિવ. x વત્તા 2 નો વર્ગ. 5 માંથી 4 જાય તો જવાબ આવશે +1. યાદ રહેશે. હવે આ જે રકમ રહી ને એ તમારા જૂના જેવી રકમ થઈ ગઈ. જો ત્યાં હતી, અહીંયા હતી, અહીંયા છે. હવે દાખલો ત્યાંથી ચાલુ કરીએ. કરો તો ચલો. ફોર ઓલ x ની કિંમત ક્યાંથી લેવાની? r માંથી. એમાં મારે કેટલા ઉમેરવાના? 2. તો ઉમેરી દો સાથે સાથે. તો x વત્તા 2 ની કિંમત પણ ક્યાં? r માં. કોઈ r વત્તા 2 ન લખે, કેમ કે r વત્તા 2 એટલે r જ થાય. એટલે કોઈ મિસ્ટેક કરે નહીં. ચાલો આનો વર્ગ કરું છું. તો x વત્તા 2 નો વર્ગ. કોઈ પણનો વર્ગ કરો એટલે કિંમત કેવી? કાં તો 0 અથવા 0 કરતાં મોટી. x વત્તા 2 નો વર્ગ. હવે એમાં કેટલા ઉમેરવાના? 1. તો ઉમેરો x વત્તા 2 નો વર્ગ વત્તા 1 > 1. આ રકમ લખો, આ લખો કે ઓરિજિનલ તમારી આપી એ લખો, કોઈ ફરક ના. ઓરિજિનલ એ ના લખ્યું હોય એ fx જ છે ને તમારું. અહીંયા લખવું હોય તો લખાય f of x > > 1. એટલે આ તમારો વિસ્તાર rf થઈ ગયો 1 કે 1 થી મોટો. તો rf બરાબર 1 થી ઇન્ફિનિટી. તમે x ની કોઈ પણ કિંમત લઈને ચેક કરજો, જવાબ 1 થી ઇન્ફિનિટીમાં જ આવશે. ક્યારેય 1 કરતાં નાનો નહીં આવે. 0 મૂકીને ચેક કરો. મૂકો 0. 0 નો વર્ગ 0. 4 ગુણ્યા 0 0. 0 વત્તા 5. 0 પાસે જવાબ કેટલો આવ્યો? 5. કેટલો આવ્યો? 5. કોકને એમ થાય માઇનસ મૂકું તો આવશે, નહીં આવે. ચલો, -1 નો વર્ગ તો કે 1. 4 ગુણ્યા -1 -4. -4 વત્તા 5 એટલે 1. 1 + 1 -1 પાસે પણ આન્સર 2 આવ્યો. ક્યારેય નેગેટિવ કિંમત આવશે નહીં. ઇવન 0 પણ આવવાની નથી. તો આ એક નવો દાખલો હતો તમારા માટે. યાદ રહેશે. હજી આવો એકાદો દાખલો જોઈએ. ચાલો. તો f of x બરાબર f of
એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 15, એક્સનો વર્ગ વત્તા 6x વત્તા 15. ચાલો અંતિમ પદ શોધવું પડશે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદનો વર્ગ એટલે 36xનો વર્ગ. ડાયરેક્ટ લખવું ચાલશે ને હવે તો. ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 ગુણ્યા એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 9. ચાલો તો એફ ઓફ એક્સ બરાબર 9 મારે સેટ કરવાના છે. ન ખબર પડે તો એક્સ સ્ક્વેર વત્તા 6x જેટલા જોઈએ છે એટલા ઉમેરો. વધારાના હતા એ લખી નાખો, જેટલા ઉમેર્યા એટલા બાદ કરી નાખો, પ્રોબ્લેમ સોલ્વ. તો આવું પણ થાય. એક્સ સ્ક્વેર વત્તા 6x વત્તા 9, 15માંથી 9 જાય જવાબ આવશે 6. 15માંથી 9 જાય જવાબ આવશે 6. હવે જે આ પહેલા 3 પદ છે કોઈનું પૂર્ણ વર્ગ છે. કોનું છે? તો કે એક્સના વર્ગનું વર્ગમૂળ, એક્સ 9નું વર્ગમૂળ 3, વચ્ચે નિશાની પ્લસ આખાનો વર્ગ વત્તા 6 એઝ ઇટ ઇઝ. તો આ બની ગઈ તમારી રકમ એફ ઓફ એક્સ, એક્સ વત્તા 3નો વર્ગ વત્તા 6. હવે તો વિસ્તાર શોધવો સહેલો છે. તો વિસ્તાર માટે ચાલો ફોર ઓલ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાના? આરમાંથી. એક્સમાં કેટલા ઉમેરું? 3. આરને કંઈ ભડાકો થાય નહીં. એક્સ વત્તા 3 બિલોંગ્સ ટુ આર, એનો શું કરવાનો? વર્ગ. તો એક્સ વત્તા 3નો વર્ગ કરો કિંમત, ત્યારે કેવી બની જાય? ધન. તો એક્સ વત્તા 3નો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કેટલા ઉમેરવાના? 6 ઉમેરો. એક્સ વત્તા 3નો વર્ગ વત્તા 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. આ રકમ લખો કે આ લખો કે આ લખો કે આ લખો કે એફ એક્સ લખો, બધું એક જ છે. તો અહીંયા લખી શકાય એફ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. કે ભાઈ એફ એક્સનો જવાબ 6 કે 6 કરતાં મોટો આવ્યો. તેનો મતલબ એનો વિસ્તાર મળી ગયો. આર એફ બરાબર સૌરુત 6 થી ઇન્ફિનિટી. આર એફ બરાબર સૌરુત 6 થી ઇન્ફિનિટી. યાદ રહેશે. એના પછીનો દાખલો જોઈએ. એફ ફ્રોમ આર ટુ આર, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર 3xનો વર્ગ વત્તા 4x વત્તા 5. ટીક કરજો દાખલો. 3xનો વર્ગ વત્તા 4x વત્તા 5. વિઘાત સમીકરણ છે. એક્સની 2 ઘાત છે. આપણે કીધું તેમ પહેલાં તો અંતિમ પદ સેટ કરવું પડશે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદનો વર્ગ એટલે 16xનો વર્ગ થઈ જાય. છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 ગુણ્યા 3xનો વર્ગ. ચાલો એક્સ સ્ક્વેર કેન્સલ, 4 4 16, ઉપર વધ્યા 4 ના છેદમાં 3. અંતિમ પદ તમારું આવ્યું 4 ના છેદમાં 3. કંઈ વાંધો નહીં, સેટ કરો. તો એફ ઓફ એક્સ બરાબર 3xનો વર્ગ વત્તા 4x વત્તા જેટલાની જરૂર છે એટલા ઉમેરો. કેટલાની જરૂર છે? 4/3ની. આ 5 ભૂલતા નહીં. માઇનસ જેટલા ઉમેરા એટલા બાદ કરો. ઇક્વેશન બેલેન્સ થઈ જાય. કરો આપો સાદુરૂપ. તો એફ ઓફ એક્સ બરાબર 3xનો વર્ગ વત્તા 4x વત્તા 4/3. ચલો 5 તેરી 15, 15માંથી 4 જાય 11 ના છેદમાં 3. તો વત્તા 11 ના છેદમાં 3. યાદ રહેશે. આ જે પહેલા 3 સ્ટેપ છે કોઈનું પૂર્ણ વર્ગ છે. કોનું? તો જોઈ લઈએ. એફ ઓફ એક્સ બરાબર 3xનો વર્ગ કોનું પૂર્ણ વર્ગ છે? અલા એ શોધવું હોય તો એનું વર્ગમૂળ શોધી કાઢો. એક્સના વર્ગનું વર્ગમૂળ કેટલું? તો કે એક્સ. અને 3નું વર્ગમૂળ કેટલું? તો કે √3. કરો આનો વર્ગ. √3xનો વર્ગ કરો તો √3નો વર્ગ થાય 3 અને xનો વર્ગ થાય x², એટલે આખું પદ બની ગયું 3x². ચાલો એ જ રીતે 4 ના છેદમાં 3 કોનો વર્ગ છે? વર્ગમૂળ લઈ લો એટલે ખબર પડી જાય. 4 એટલે 2 અને 3 એટલે √3, વચ્ચે નિશાની પોઝિટિવ, તો આ પોઝિટિવનો વર્ગ વત્તા 11/3. યાદ રહેશે. હવે તો દાખલો થાય, જોઈ લઈએ. ચાલો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત ક્યાંથી લેવાની? આરમાંથી. એક્સનો ગુણાકાર કેટલા વડે? √3 વડે. કરો √3x બિલોંગ્સ ટુ આર. આરને √3 સાથે ગુણાકાર કરો તો કંઈ ફરક પડે નહીં. એનું કારણ છે આરની કિંમત -અનંતથી +અનંત સુધી જાય છે. એમાં કેટલા ઉમેરવાના? 2/√3. તો √3x વત્તા 2/√3ની કિંમત પણ આરમાં જ હોય. પણ જો એનો વર્ગ કરો, એનો વર્ગ કરો તો વર્ગ માટે પહેલા એક્ઝામ્પલમાં પણ કીધું હતું ને છેલ્લે પણ કહું છું કે આનો વર્ગ કરો તો કિંમત હંમેશા બની જાય ધન. કેવી બની જાય?
ધન. હવે એમાં કેટલા ઉમેરવાના? તો કે 11 છેદમાં 3 ઉમેરો તો √3x વત્તા 2/√3 નો વર્ગ વત્તા 11/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11/3. 0માં 11 છેદમાં 3 ઉમેરો તો એ જવાબ બની જાય 11 છેદમાં 3 કરતા મોટો. હવે આ તમારી રકમ આ રહી કે આ લખો કે આ લખો કે આ લખો કે fx લખો, કંઈ ફરક પડે નહીં. તો અહીં લખવું હોય તો લખી શકાય fx નો જવાબ આવ્યો 11 છેદમાં 3 કરતાં મોટો. તો RF તમને મળી ગયો 11 છેદમાં 3 થી લઈને ઇન્ફિનિટી. RF કેટલો મળી ગયો? 11 છેદમાં 3 થી લઈને ઇન્ફિનિટી. કે એક્સની કોઈ પણ કિંમત મૂકશો જવાબ આની વચ્ચે જ આવે. 0 મૂકીને ચેક કરો, 0 0 અને 5 જવાબ આવ્યો 5. 5 એટલે અહીંયા આવે. કેમ? 11 છેદમાં 3 એટલે 3 પોઈન્ટ સમથિંગ. કેમ કે 3 તેરી 9 અને 3 ચોક 12 એટલે 3 અને 4ની વચ્ચેની કિંમત એના કરતાં મોટી કિંમત આવશે તો 5 એની વચ્ચે આવે છે. આ તમને વર્ગાત્મકના પણ ઘણા ખરા એક્ઝામ્પલ આપણે કર્યા. હજી એકાદો એક્ઝામ્પલ લઈ અને બાકી એક્ઝામ્પલ 1-2 હું તમને ઘરેથી પણ પ્રેક્ટિસ માટે આપું. પહેલાં 1-2 એક્ઝામ્પલ હજી જોઈ લો, અથવા તો આ થોડોક પોઝિટિવ હતો એ વધારે કરાયો. મેં છેલ્લો દાખલો હતો તે f from r to r એ જ છે. r to r f of x બરાબર 4x નો વર્ગ વત્તા 9x વત્તા 8. મેં રકમ બદલી છે. ચાલો આપણે તો એક જ કામ કરવાનું, પહેલાં તો અંતિમ પદ સેટ કરી પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની. આ બધામાં આપણે પૂર્ણ વર્ગ પદાવલી બનાવેલી છે. જો અહીંયાથી શરૂ કરેલી, આ પહેલી, આ તમારી બીજી અને આ તમારી ત્રીજી. હવે જે બનાવવા જાવ છે ચોથી. તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ 81x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x2 કેન્સલ. જવાબ આવશે 81 છેદમાં 16. 81 છેદમાં 16. થોડુંક ગણતરી તમારે કરાવવી પડશે. ચાલો તો f of x બરાબર 4x નો વર્ગ વત્તા 9s જેટલી જરૂર છે એટલા ઉમેરી દો વત્તા 8માંથી 81 છેદમાં 16 બાદ કરો. આપો સાદુરૂપ 4x નો વર્ગ વત્તા 9x વત્તા આનું ડાયરેક્ટ સાઈડમાં સાદુરૂપ આપી દઉં. 16 ગુણ્યા 8 એટલે 128. એમાંથી મારે 81 બાદ કરવાના છે. 8માંથી 1 જાય 7, 12માંથી 8 જાય 4. યાદ રહેશે તો ડાયરેક્ટ જ કરી દીધું. 16 ગુણ્યા 8 એટલે 128માંથી 81 બાદ કર્યા એટલે 47 છેદમાં 16. તો 81 તો લખવાના જ છે વત્તા 47 છેદમાં 16. યાદ રહેશે? ચાલો આગળ. કોઈ પ્રોબ્લેમ નથી ને ભાઈ? આ તમારો કોઈનો પૂર્ણ વર્ગ છે. કોનો? તો કે 2x નો વર્ગ. 81 એટલે 9 નો, 16 એટલે 4 નો, વચ્ચે નિશાની પોઝિટિવ. તો 2x વત્તા 9/4 નો સ્ક્વેર. હા કે ના? વત્તા 47 છેદમાં 16. બની ગઈ પૂર્ણ વર્ગ પદાવલી. ચલો ફોર ઓલ x. xની કિંમત ક્યાંથી લેવાની? r માંથી. 2x ની કિંમત r માં, 2x માં 9/4 જો ઉમેરવામાં આવે તો પણ r માં એનો વર્ગ કરો તો 2x વત્તા 9/4 નો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એમાં 47 છેદમાં 16 ઉમેરો તો 2x વત્તા 9/4 નો વર્ગ વત્તા 47 છેદમાં 16 ઉમેર્યા તો 47 છેદમાં 16. આ તમારી રકમ. આ લખો, આ લખો, આ લખો, આ લખો કે fx લખો. તો ડાયરેક્ટ જ લખું છું fx ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 47 છેદમાં 16. આથી તમારો વિસ્તાર RF બનશે 47 છેદમાં 16 કે એના કરતાં મોટો. એના કરતાં મોટો. હવે આવા દાખલા હું તમને થોડા એમતા ઘરેથી આપું છું, એ તમારે સોલ્વ કરવાના છે. ન ખબર પડે તો આપણે ડિસ્કસ પછી એના ઉપર કરીશું. બરાબર? એના પછીનો દાખલો જે તમારે ઘરેથી કરવાનો છે તે હોમવર્ક. આવા તો ઘણા બધા દાખલા છે. ટેક્સ્ટબુકમાં બધા હોય પણ ખરા, ના પણ હોય. આમાં ઘણા ખરા દાખલા મેં એક્સ્ટ્રા લીધેલા છે પ્રેક્ટિસ થાય એટલા માટે. ચલો f of x બરાબર x નો વર્ગ વત્તા 2x વત્તા 7. f of x બરાબર -3x નો વર્ગ વત્તા 4x -7. દાખલો ટીક કરજો. નંબર 3 f of x બરાબર 5x નો વર્ગ વત્તા x વત્તા 1.
નંબર 4 એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1. નંબર 5 -3x નો વર્ગ છેદમાં 5 વત્તા 16. ટીક કરજો કેમ કે ઋણ સંખ્યા વડે ગુણાકાર કરો છો અસમતા બદલાઈ જશે. નંબર 6 એફ ઓફ એક્સ બરાબર -4x નો વર્ગ વત્તા 5x વત્તા 1. નંબર 7 એફ ઓફ એક્સ બરાબર -3x નો વર્ગ વત્તા 2x વત્તા 3. નંબર 8 એફ ઓફ એક્સ બરાબર -√2x નો વર્ગ વત્તા 3. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એફ ઓફ એક્સ બરાબર 4x નો વર્ગ -21. તો આપણે વિધેય આલેખ વગર શોધવાના દાખલા કર્યા. હવે આવતા લેક્ચરમાં આપણે આગળના વિધેય જે છે એ ચાલુ કરીશું. આ બધા તમે પ્રેક્ટિસ માટે સોલ્વ કરજો. થેન્ક યુ.